હજુ પણ યથાવત છે। જામનગરમાં ક્ષત્રિય મહિલાઓની અટકાયત મામલે વિરોધ દર્શાવવામાં આવ્યો છે। રાજકોટ ભાજપ કાર્યાલય પહોંચ્યા ક્ષત્રિય સમાજના કેટલાક આગેવાનો પરંપરાગત પાઘડી સાથે રાજકોટ ભાજપ કાર્યાલય પહોંચ્યા। ક્ષત્રિય સમાજના આગેવાનોએ પ્રમુખને આ મુદ્દે રજૂઆત કરી છે। જેના સંદર્ભમાં આજે અમે શહેર પ્રમુખને રજૂઆત કરેલ અને એમને ચીમકી પણ આપેલ। રાજ શેખાવતજીની એકવાર પોલીસે પાઘડી ઉડાડી દીધી। કાલે બહેનોને માથે ઓઢેલું હતું એ ખેંચી લેવામાં આવ્યું અને બહેનોને ધક્કે ચડાવી અને જે આપણે એમ વિચારીએ ને કે આવું અભદ્ર કાર્ય કોઈ નાનામાં નાનો માણસ હોય ને પણ એ પણ ન કરી શકે એવું જે ગુજરાત પોલીસે કામ કર્યું છે એના સંદર્ભમાં અમે આ રજૂઆત કરવા આવેલ છે। અને કાયદાની મર્યાદામાં તમે લાખોની સંખ્યામાં આવો છો, તમે 5 જણા કોઈ કૃત્ય કરો અને આખો સમાજ બદનામ થાય અને પોલીસ સાથે ઘર્ષણ થાય તો પોલીસ સાથે ઘર્ષણ ન ઉતારવામાં તમે ડાયવર્ટ થઈ જશો કે પોલીસને તમે સામસામે આવી જશો, કાયદોને તમે સામસામે આવી જશો, પરસોત્તમભાઈ સાઈડમાં રહી જશે। એવા અમે બધાને સંદેશો આવ્યા છે, રોક્યા છે, રોકશું, એક પણ બનાવ નહીં બનવા દઈ અને આજ દિન સુધી બનવા દીધોય નથી। કે ભાજપ સરકારને એવું લાગતું હોય કે આ ટિકિટ ખેંચવાથી આવા આંદોલનને આપણે નમી ગયા, ભવિષ્યમાં આવા આંદોલન બનશે, તો અમે એવું કીધું કે પરસોત્તમભાઈ ખેલદિલીથી પોતાની ટિકિટ પાછી ખેંચી લે, બરાબર છે, એને ખેલદિલી બતાવે પછી એને માફી માંગવાની જરૂર નથી, અમે જાહેર કરી દઈશું, બરાબર છે, કે આ આપણું સુખદ સમાધાન આજે થઈ ગયું। આજે રાજકોટના ક્ષત્રિય સમાજના અલગ અલગ સંસ્થાઓના આગેવાનો અને ક્ષત્રિય સમાજના યુવા અગ્રણીઓ એમની લાગણી વ્યક્ત કરવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય આવ્યા હતા। એમની લાગણીનો આવેદનપત્રમાં મેં સાદર સ્વીકાર કર્યો છે અને એમની જે કંઈ લાગણી છે એ લાગણી યોગ્ય જગ્યાએ અમારા મોવડીઓ મંડળ સમક્ષ પહોંચાડીશ એની ખાતરી આપી છે। અન્ય એક મહત્વપૂર્ણ સમાચાર, પ્રધાનમંત્રી મોદીએ ભારતના